નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિનો 9મો દિવસ એટલે કે શક્તિનું 9મું સ્વરૂપમાં સિદ્ધિદાત્રી વિશે વાત કરીશું. તેમનો મંત્ર, સ્તુતિ, પ્રાર્થના, સ્તોત્ર, પાઠ તથા તેમનું સ્વરૂપ વર્ણન અને તેમની કથા સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય સિદ્ધિદાત્રીમાં અથવા તો આપના કુળદેવીનું નામ લખજો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, નવરાત્રિનો 9મો દિવસ, 9મી તિથિ એટલે કે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો દિવસ. આ દિવસે આપણે માં સિદ્ધિદાત્રીની પૂજા સાથે આજના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા સાથે કન્યાઓનું પૂજન તથા ભોજન કરાવવામાં આવે છે કે જેનાથી આપણા ઉપર માં દુર્ગાની કૃપા બની રહે છે. કહેવાય છે કે દેવી સિદ્ધિદાત્રીની યોગ્ય રીતે પૂજા વિધિ કરવાથી તે વ્યક્તિને સફળતા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે કે જેનાથી ભક્તો માં સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરીને તે સિદ્ધિઓની પ્રાપ્તિ પણ કરી શકે છે કે જે પછી સૃષ્ટિમાં કશું પણ એવી વસ્તુ બચતી નથી કે જે આપણા માટે પ્રાપ્ત કરવા યોગ્ય ન હોય. તેમનામાં બ્રહ્માંડને સંપૂર્ણ રીતે જીતવાની શક્તિ છે અને એટલા માટે જ શક્તિના અન્ય સ્વરૂપ કરતાં માં સિદ્ધિદાત્રીનું સ્વરૂપ શક્તિશાળી ગણવામાં આવ્યું છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દેવ, અસુર, ગંધર્વ, ઋષિ બધા સિદ્ધિઓ મેળવવા માટે કરે છે. એટલું જ નહીં, માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી શોક, રોગ અને ભયમાંથી પણ મુક્તિ મળે છે. નવરાત્રિના દુર્ગા પૂજામાં આ 9મી તિથિ ઉપર વિશેષ કરીને હવન પણ કરવામાં આવે છે. એટલે આ દિવસે માં સિદ્ધિદાત્રીની સાથે અન્ય દેવી દેવતાઓનું પણ પૂજન થાય છે. જો આપણે માં સિદ્ધિદાત્રીના સ્વરૂપ વિશે વાત કરીએ તો સિંહ માતાનું વાહન છે અને કમળ પર બેસે છે. તેમની પાસે 4 હાથ છે. નીચેના જમણા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળનું ફૂલ છે. માતાને જાંબલી અને લાલ રંગ અતિ પ્રિય છે અને માતાને જાંબલી અને લાલ રંગ અતિ પ્રિય છે. એટલા માટે આજના દિવસે તેમનું પૂજન કરતી વખતે પૂજામાં લાલ અને જાંબલી રંગનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે પણ કંઈ આસન પાથરીએ, માતાજીને વસ્ત્રો પહેરાવીએ, જે કંઈ પ્રસાદ ધરાવીએ કે પછી જે ફૂલ ધરાવીએ તેમાં જાંબલી અને લાલ રંગનો ઉપયોગ કરીએ તો આપણને પૂજાનું ઉત્તમ ફળ મળે છે એવું માનવામાં આવે છે. તો આવો, હવે આપણે સિદ્ધિદાત્રી માતાનો મંત્ર, પ્રાર્થના, સ્તુતિ, સ્તોત્ર, પાઠ કરીએ. તો સૌ પ્રથમ દેવી સિદ્ધિદાત્રીનો મંત્ર છે ઓમ દેવી સિદ્ધિદાત્રેય નમઃ. એ પછી સિદ્ધિદાત્રી માતાની પ્રાર્થના છે સિદ્ધ ગંધર્વ યક્ષાદ્ઘૈર શુરેરમ્યરેરપી સેવ્યમાન સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની. એ પછી સિદ્ધિદાત્રી માતાની સ્તુતિ છે યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ પછી સિદ્ધિદાત્રી માતાનું ધ્યાન મંત્ર છે વંદે વાંછિત મનોરથાર્થ ચંદ્રાર્ધ કૃત શેખરામ કમલસ્થિતં ચતુર્ભુજા સિદ્ધિદાત્રી યશસ્વિનીમ સ્વર્ણવર્ણા નિર્વાણ ચક્રસ્થિતં નવમદુર્ગા ત્રિનેત્રમ શંખ ચક્ર ગદા પદ્મ ધરામ સિદ્ધિદાત્રી ભજેમ પટાંબર પરિધાનામ મૃદુહાસ્યા નાનાલંકાર ભૂષિતમ મંજીર હાર કેયુર કિંકિણી રત્નકુંડલ મંડિતમ પ્રફુલ્લ વંદના પલ્લવાધરામ કાંત કપોલાપિન પયોધરામ કમન્યામ લાવણ્યામ શ્રીણકટિમ નિમ્નનાભિનિતમ બનિમ.
એ પછી સિદ્ધિદાત્રી માતાનું સ્તોત્ર પાઠ છે. કંચનાભા શંખ ચક્ર ગદા પદ્મધરા મુકુટોજ્જવલો સ્મેરમુખી શિવ પત્ની સિદ્ધિદાત્રી નમોસ્તુતે. પટાંબર પરિધાનમ નાનાલંકાર ભૂષિતમ નલિસ્થિતમ નલનાક્ષિર સિદ્ધિદાત્રી નમોસ્તુતે. પરમાનંદમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા પરમ શક્તિ પરમ ભક્તિ સિદ્ધિદાત્રી નમોસ્તુતે. વિશ્વકર્તી વિશ્વભર્તી વિશ્વહર્તી વિશ્વપ્રિતા વિશ્વવાર્ચિતા વિશ્વાતિતા સિદ્ધિદાત્રી નમોસ્તુતે. ભુક્તિમુક્તિકારિણી ભક્તકષ્ટનિવારિણી ભવસાગરતારિણી સિદ્ધિદાત્રી નમોસ્તુતે. ધર્માર્થકામપ્રદાયિની મહામોહ વિનાશિનીમ મોક્ષદાયિની સિદ્ધિદાયિની સિદ્ધિદાત્રી નમોસ્તુતે. એ પછી સિદ્ધિદાત્રી માતાનો કવચ પાઠ છે. ઓમકાર પાતુ શીર્ષો મામ એમ બીજમ મારદયો હિમ બીજમ સદા પાતુ નભો ગૃહોચ પાદયો લલાટકર્ણો શ્રીમ બીજમ પાતુ ક્લીમ બીજમ મા નેત્રમ ઘ્રાણો કપોલ ચીબુકો હસૌ પાતુ જગત પ્રસુત્યે મામ સર્વવદનો. તો આ રીતે સિદ્ધિદાત્રી માતાનો સ્તોત્ર મંત્ર સ્તુતિ પાઠ છે કે જે આપણે સાંભળ્યું. હવે આપણે સિદ્ધિદાત્રી માતાની કથા સાંભળીએ. તો કથા અનુસાર માં સિદ્ધિદાત્રી એ માં દુર્ગાનું 9મું સ્વરૂપ છે. તેઓ તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરવા માટે માનવામાં આવે છે. માર્કંડેય પુરાણ અનુસાર માં સિદ્ધિદાત્રીને 8 પ્રકારની સિદ્ધિઓ મળી છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વસિત્વ. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે માં સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ 8 સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી અને માં સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવી બની ગયો કે જેનાથી તેઓ અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા હતા. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી દેવતાઓના મહિમાથી પ્રગટ થયું છે. કથામાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારથી પરેશાન તમામ દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓમાંથી એક પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી એક દેવી શક્તિનું નિર્માણ થયું કે જેને માં સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. તો બોલીએ સિદ્ધિદાત્રી માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું માં સિદ્ધિદાત્રી માતાનો મંત્ર સ્તુતિ સ્તોત્ર પાઠ. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે. તો આ રીતે આપણે નવરાત્રિના 9 દિવસ શક્તિના અલગ અલગ 9 સ્વરૂપનો મંત્ર સ્તુતિ પાઠ સ્તોત્ર અને તેમની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળી હશે. અને આ સિવાય આપણે આ નવરાત્રિમાં ચંડી પાઠ કર્યો, માતાજીના પાઠ પણ કર્યા કે જે પણ આપે અમારી સાથે કર્યા હશે. તો હવે આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું મહત્વ બતાવેલું છે. ઘણા લોકોએ ઓખાહરણ સાંભળી પણ લીધું હશે અને ન સાંભળ્યું હોય તો ચૈત્ર મહિનો હજી બાકી છે. આપ ઓખાહરણની કથા સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.